હલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 12 પરમાણુઓ, બરાબર, કે જેનો આ થર્ડ લેક્ચર છે. પહેલા લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના જોઈ હતી, બીજા લેક્ચરની અંદર આપણે આલ્ફા કણોનો પ્રકીર્ણનનો આખો પ્રયોગ, બરાબર છે, અને રધરફોર્ડનું ન્યુક્લિયર મોડલ જે એ પ્રયોગ ઉપરથી એને આપેલું છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો, અને એ ટોપિકમાં હજી આપણે આગળ વધતા જઈએ છીએ, બરાબર. એટલે આજે આપણે જોવાના છીએ ઇલેક્ટ્રોનની કક્ષાઓ વિશે. તો રધરફોર્ડે જે મોડેલ આપણને આપ્યું, બરાબર, કે ખરેખર કોઈ પણ પરમાણુ છે એ આ રીતે હશે, જેના કેન્દ્રની અંદર ધન વિદ્યુત ભાર છે એ બધોય, જેનું દળ વધારે છે એવો ધન વિદ્યુત ભાર છે બધો કેન્દ્રિત થયેલો હશે. ઇલેક્ટ્રોન જે છે, જેવી રીતના સૂર્યની ફરતે બધા ગ્રહો પ્રદક્ષિણા કરે છે એવી જ રીતના ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની ફરતે પ્રદક્ષિણા કરતો હશે, અને વચ્ચેનો જે સેન્ટરવાળો ભાગ છે જ્યાં ધન વિદ્યુત ભાર ભેગો થયેલો છે એને એમને નામ આપ્યું હતું ન્યુક્લિયસ, બરાબર. તો ન્યુક્લિયસની શોધ કોણે કરી છે? તો કે રધરફોર્ડે કરી છે. સાથે સાથે ધન વિદ્યુત ભારિત જે કણ છે પ્રોટોન, એની શોધ પણ રધરફોર્ડે જ કરી છે, કારણ કે તો જ ખ્યાલ આવે ને કે અહીંયા સેન્ટરમાં ધન વિદ્યુત ભારિત કણ છે. ખબર કેવી રીતના પડે? આ પ્રયોગ થયો ત્યારે ખબર પડી આપણને, ખ્યાલ આવ્યો, બરાબર. તો હવે આપણે વાત કરવાના છીએ ઇલેક્ટ્રોનની કક્ષાઓ વિશે. તો કે ઇલેક્ટ્રોન જે રીતના સૂર્યનું મોડેલ હતું, સૂર્યની ફરતે ગ્રહો પ્રદક્ષિણા કરે છે, તો એ જ પ્રમાણેનું કંઈક આ મોડેલ છે. તો આ મોડેલની અંદર આપણે અત્યારે જે ચર્ચા કરવાના છીએ ખાલી સૌથી સહેલામાં સહેલો, બરાબર, અને સૌથી હલકામાં હલકો જે વાયુ છે જેને આપણે હાઇડ્રોજન તરીકે ઓળખીએ છીએ, આખા ચેપ્ટરમાં એના વિશે જ ચર્ચા થશે. કોઈ પણ કોમ્પ્લિકેટેડ વાયુમાં આપણે અંદર ઉતરવાના નથી. હાઇડ્રોજન સૌથી સરળ છે, કારણ કે એના કેન્દ્રમાં માત્ર એક પ્રોટોન છે અને કક્ષામાં એક ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, બરાબર. તો આખા ચેપ્ટરમાં આપણે હાઇડ્રોજનની જ ચર્ચા થશે, ખ્યાલ આવ્યો? તો સૌથી પહેલાં આપણે એને આકૃતિની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ, પછી આપણે સૂત્ર તારવશું, બરાબર. ઇલેક્ટ્રોન કક્ષાઓ. તો કેન્દ્રની અંદર એક ધન વિદ્યુત ભારિત પ્રોટોન રહેલો છે, અને ઇલેક્ટ્રોન છે એ કંઈક કક્ષાની અંદર પરિભ્રમણ કરે છે. આવું મોડેલ હતું, બરાબર, રધરફોર્ડનું. તો હવે અહીંયા તમને ખબર છે કે કક્ષામાં આ રીતના ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય તો ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભાર બંનેની વચમાં કયું બળ લાગે છે? તો કે કુલંબીય આકર્ષણ બળ લાગે, જેને આપણે Fe વડે દર્શાવવાના છીએ. Fe એટલે શું થાય? તો કે કુલંબીય આકર્ષણ બળ, બરાબર. આપણને બધાને ખબર છે, પહેલા ચેપ્ટરમાં જ શીખાતા, F બરાબર Q1 Q2 upon R². રેડી? કુલંબીય આકર્ષણ બળ છે. ડન આટલું? હા. હવે આ આકર્ષણ બળ છે એ ધારો કે આના ઉપર આ દિશામાં પોતે એને ખેંચીને રાખે છે, આ દિશામાં એના ઉપર આકર્ષણ બળ લાગતું હોય, પણ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રમાં તો જતો નથી, ન્યુક્લિયરની અંદર તો ઘૂસી નથી જતો. શું કામ? કારણ કે એના ઉપર જે આ કુલંબીય બળ લાગે છે ને એની મદદથી ઇલેક્ટ્રોન છે એ પ્રવેગિત ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? પ્રવેગિત ગતિ કરે છે. પ્રવેગિત ગતિ એટલે શું? તો કે કક્ષામાં પરિભ્રમણ કરે છે, વેગની દિશા સતત બદલાય છે, બરાબર. આ માર્ગ ઉપર સતત ગોળ ગોળ ફરતો હોય તો હવે એની ગતિ કેવી થઈ જશે? પ્રવેગિત. પ્રવેગિત કોને કહેવાય? કાં તો વેગનું મૂલ્ય બદલાતું હોય, કાં તો વેગની દિશા બદલાતી હોય. તો અહીંયા આગળ શું થાય છે? વેગની દિશા સતત બદલાય છે, બરાબર. તો અહીંયા આગળ માની લો કે અહીંયા વેગની દિશા તમારે જોતી હોય તો કઈ રીતે મળે? તો કે આ જે વર્તુળ છે એને દોરેલા સ્પર્શકની રીતે મળે, એટલે આની સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે, બરાબર. અહીંયાથી આ ખૂણો 90 નો હોય બળની દિશા, તો આ જગ્યાએ આ દિશામાં એનો વેગ હશે. ખ્યાલ આવી ગયો? પછી આ જે અંતર છે એને શું કહેવાય? તો કે આ કક્ષાની ત્રિજ્યા કહેવાય. ધારો કે આ કક્ષાની ત્રિજ્યા છે સ્મોલ r, બરાબર. તો આ એની ત્રિજ્યા થઈ જશે, કક્ષાની ત્રિજ્યા. હવે કુલંબીય બળ જે છે એના લીધે જે કેન્દ્રગામી બળ લાગે છે એને ઇંગ્લિશમાં સેન્ટ્રીપેટલ ફોર્સ કહેવાય. કેન્દ્રગામી બળ વિશે આપણે ધોરણ 11 ની અંદર શીખી ગયા છીએ. સેન્ટ્રીપેટલ ફોર્સ, કેન્દ્રગામી બળ, બરાબર. કેન્દ્રગામી બળનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, એ બીજા બળના જેટલું જ બળ હોય છે. 11મા ધોરણમાં શીખાતા. ધારો કે તમે કોઈ દોરીના છેડે એક પથ્થર બાંધીને ગોળ ગોળ ફેરવતા હોય તો દોરીની અંદર જે તણાવ બળ હશે એને જ તમે કેન્દ્રગામી બળ તરીકે ઓળખવાના છો, બરાબર. સેમ ટુ સેમ અહીંયા આગળ આ બંનેની વચમાં જે વિદ્યુતીય બળ લાગે છે, આકર્ષણ બળ, એ જ કેન્દ્રગામી બળ હશે. પૃથ્વી સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે તો પૃથ્વી અને સૂર્ય વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ જ કેન્દ્રગામી બળ છે. તો કેન્દ્રગામી બળ છે એનું પોતાનું અસ્તિત્વ નથી, ખાલી નામ બદલાય છે બળનું,
બરાબર, પણ કેન્દ્રગામી બળ હશે એટલે કેન્દ્રગામી પ્રવેગ હોય અને એના લીધે કેન્દ્રગામી બળ લાગશે. કેન્દ્રગામી બળનું સૂત્ર આપણે હમણાં જોઈ. બરાબર, તો કેન્દ્રગામી બળ એને આપણે રેડથી રાખીએ. ચાલો, તો કેન્દ્રગામી બળ છે એફસી, સેન્ટ્રીપેટલ ફોર્સ. બરાબર, આને આપણે નામ આપ્યું છે કેન્દ્રગામી બળો. રેડી? ઓકે. હવે કેન્દ્રગામી બળ અને કુલંબીય બળ બંનેના સૂત્ર પણ આપણે સાથે સાથે લખી નાખીએ. કુલંબીય બળનું સમીકરણ શું છે? KQ1Q2/r². K એટલે કેટલા થાય? 1/4πε0. Q1Q2 એટલે વિદ્યુતભાર પહેલાનો અને બીજાનો. કેન્દ્રમાં એક પ્રોટોન, કક્ષામાં એક ઇલેક્ટ્રોન. બરાબર, એટલે ઇલેક્ટ્રોન તો ઈનો વર્ગ થઈ જશે અપોન r². r² એટલે અંતર ત્રિજ્યા કેટલી છે? r. તો આ r² થઈ ગયું. રેડી? એવી જ રીતના કેન્દ્રગામી બળનું સૂત્ર શું થાય? તો કે કેન્દ્રગામી બળનું સૂત્ર થાય F બરાબર માં. બળ એટલે માં. કેન્દ્રગામી પ્રવેગ કેટલો થાય? v²/r. તો આ થઈ જશે mv²/r. બરાબર, ડન છે? ક્લિયર? ઓકે. હવે ઇલેક્ટ્રોન આ જ કક્ષામાં પરિભ્રમણ કરે છે, ક્યાંય નીકળતો નથી. એનો મતલબ એમ કે આ બંને બળોના મૂલ્ય કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. રેડી? હવે આપણે બ્લેક પેનથી સરખાવી નાખીએ એટલે વાર્તા થઈ જાય પૂરી. તો FE બરાબર FC. રેડી? તો પેલા અહીંયા FC લખો ને. અરે યાર, અહીંયા FE લખો. બરાબર, એટલે આ FC પહેલા આપણે લખ્યું. તો અહીંયા mv²/r બરાબર શું થાય? 1/4πε0 e²/r². રેડી? ડન? પાક્કું. હવે અહીંયાથી તમે જો એક એક આર ઉડી જશે, એક એક આર કેન્સલ થઈ જશે, એક એક આર કેન્સલ થઈ જશે. હવે આમાંથી આપણને જેટલી ભૌતિક રાશિ મળે ને બધી લેતા જઈએ. પહેલાં આપણે છે ને વેગ ગોતી લઈ. આ સૂત્રો ઉપરથી વેગ કેટલો હશે, ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હોય તો એ ગોતી લઈ. તો અહીંયાથી તમે v² કરતા બનાવો. બરાબર, તો અહીંયાથી તમે v² કરતા બનાવશો તો આ શું થઈ જશે? 1/4πε0 e²/mr થઈ જશે. તો ફાઇનલી v કેટલા આવશે? તો v આવશે વર્ગમૂળ e² નું વર્ગમૂળ e થાય. બરાબર, √4πε0mr. બરાબર, તો આ આપણને મળી ગયું છે સરસ મજાનું એક ઇલેક્ટ્રોનના વેગનું સમીકરણ. રેડી? ડન? કાંઈ વાંધો નથી ને? પાક્કું? હાલો, બધું આના ઉપરથી જ આવશે, ધ્યાન આપજો. હવે તમને ખબર છે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એની પાસે કઈ ઉર્જા હોય? તો કે ગતિ ઉર્જા હોય. ગતિ કરે છે તો ગતિ ઉર્જા હોય ને ભાઈ. બરાબર, તો આપણે અહીંયા લખી નાખીએ કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, જેને ઇંગ્લિશમાં કાઇનેટિક એનર્જી કહેવાય. તો ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv². બરાબર, ઇલેક્ટ્રોનનું દળ m. હવે જો mv² તો આ રહ્યા આપણી પાસે છે mv². તો ખાલી 1/2 વડે બે બાજુ ગુણી નાખું તો મળી જાય કે નહીં? ધ્યાન આપજો. આને હું કંઈક સમીકરણને નામ આપી દઉં. આને હું સમીકરણ 1 કહું છું. બરાબર, તો અહીંયા આપણે લખી નાખીએ. હવે શું કરીએ છીએ? તો કે સમીકરણ એની બંને બાજુ 1/2 વડે ગુણતા. બરાબર, ગુણાકાર કરી નાખો તો ફાઇનલી તમને 1/2 mv² મળશે અને એના બરાબર આ થઈ જશે. એટલે ફાઇનલી ગતિ ઉર્જાનું સૂત્ર મળશે 1 બગડા વડે ગુણાકાર થશે એટલે 8πε0 e²/r. રેડી? સરસ. તો આ આપણને મળી ગયું છે ગતિ ઉર્જાનું સમીકરણ. કોની? ઇલેક્ટ્રોનની. કયો ઇલેક્ટ્રોન? તો કે હાઇડ્રોજનનો. રેડી? ડન? જેની કક્ષાની ત્રિજ્યા છે સ્મોલ r. તો આ આપણને ગતિ ઉર્જાનું સૂત્ર મળી ગયું છે. વેરી ગુડ. હવે તો કે જો ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, વિદ્યુત ભારિત કણો છે. આ ઇલેક્ટ્રોન કેવો છે? મુક્ત છે કે બંધાયેલો છે? મેં તમને લાસ્ટ ચેપ્ટરમાં ચર્ચા કરી હતી. આપણે હવે ડિટેલમાં શીખવાના છે. આ ઇલેક્ટ્રોન બંધાયેલો છે ને? કોના બંધનમાં બંધાયેલો છે? તો કે હાઇડ્રોજનનું જે ન્યુક્લિયસ છે ધન વિદ્યુત ભારિત, એ ન્યુક્લિયસના બંધનમાં પોતે બંધાયેલો છે. કારણ કે આ એને પકડીને રાખે છે, ખેંચીને રાખે છે. તો આ ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એ ઉર્જા એની પોતાની છે કે આના લીધે છે? તો કે આ ન્યુક્લિયસના લીધે એની પાસે ઉર્જા છે, એની પોતાની કોઈ ઉર્જા નથી. એટલે આ કેના જેવું થયું કે આની પાસેથી એને ઉછીના પૈસા લીધા છે. તો ઇલેક્ટ્રોનની જે પણ ટોટલ ઉર્જા આવશે એ બધી ઋણ જ આવશે, કારણ કે એ આના લીધે છે, એની પોતાની ઉર્જા નથી. બરાબર? તો અહીંયા આગળ બંને વચ્ચે કંઈક અંતર છે, તો બંને વચ્ચે કંઈક સ્થિતિ ઉર્જા હોવી જોઈએ ને, સ્થિતિ ઉર્જા. તો વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે ઓલરેડી શીખી ગયા છે. શું થાય? KQ1Q2/r. સ્થિતિ ઉર્જાનું સમીકરણ શું આવશે? KQ1Q2/r.
પણ ઇલેક્ટ્રોનની જે સ્થિતિ ઉર્જા છે એ આના લીધે છે અને એ સ્થિતિ ઉર્જા છે એના લીધે એ બંધાયેલો છે, બરાબર. તો સ્થિતિ ઉર્જા પ્લસ લેવી કે માઇનસ? સ્થિતિ ઉર્જા હંમેશા માઇનસ જ આવશે. શું કામ માઇનસ આવશે? કારણ કે એની પાસે જે સ્થિતિ ઉર્જા છે એ આ પ્લસના લીધે છે. હવે એને બિચારાને મુક્ત થઈ જવું હોય તો એની પાસે જે આની પાસેથી ઓછીની ઉર્જા લીધી છે એટલી આપશો તમે તો એ મુક્ત થશે. ખ્યાલ આવ્યો? તો ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ આવશે. સ્થિતિ ઉર્જા હંમેશા શું આવશે? ઋણ. તો હવે આપણે વાત કરીએ, ગતિ ઉર્જાની વાત થઈ ગઈ, તો અહીંયા આગળ વાત કરીએ ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા. રેડી? તો ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા U બરાબર માઇનસ આવશે. ધ્યાન રાખજો, ફરીથી કહું છું, માઇનસ આવશે, ઋણ આવશે, બરાબર ને? તો સ્થિતિ ઉર્જા માઇનસમાં આવશે. શું છે સૂત્ર? K(Q1Q2)R. એ આગળ આપણે શીખી ગયા છીએ. K એટલે શું થાય? તો કે 1/4πε0. Q1Q2 એટલે E²/R. ચાલો, સરસ. તો આ આપણને મળી ગયું છે સૂત્ર ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જાનું. ડન. ઓકે, રેડી? તો આટલી ઉર્જા છે, ગતિ ઉર્જા છે, સ્થિતિ ઉર્જા છે, એનો વેગ મળી ગયો છે. હવે તમને ખબર છે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો આપણને શું આપે? તો કે યાંત્રિક ઉર્જા આપે. યાંત્રિક ઉર્જા એટલે કુલ ઉર્જા, ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા તમને મળશે. હવે એ દર્શાવવા માટે મારી પાસે જગ્યા ઓછી છે એટલે આ આકૃતિને હું કાઢી નાખું છું, બરાબર. તમારે ડ્રો કરવું હોય તો કરી લેજો. જવા દઉં? પાકું? હાલો, હવે આપણે જોશું યાંત્રિક ઉર્જા, ઇલેક્ટ્રોનની યાંત્રિક ઉર્જા. રેડી? ઇલેક્ટ્રોનની યાંત્રિક ઉર્જા. તો આપણે લખી નાખીએ કે ભાઈ યાંત્રિક ઉર્જા E બરાબર શું થાય? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો E બરાબર ગતિ ઉર્જા છે 1/8πε0 E²/R, બરાબર, E²/R પ્લસ. હવે આ પ્લસ માઇનસ તો માઇનસ થઈ જશે કારણ કે U માઇનસમાં છે, તો આ માઇનસ, બરાબર. આ E² અંશમાં છેદમાં શું? તો કે 4πε0 × R, બરાબર. હવે અહીંયાથી જો E²/4πε0R કોમન નીકળી ગયા તો અહીંયા શું આવે? 1/2 -1 થાય ને? આ જો 4 દુ 8 થઈ ગયા, બરાબર. તો આ ટૂંકમાં E²/4πε0R કોમન કાઢી નાખ્યું તો અહીંયા 1/2 આ -1. હવે તમે લસા લઈ લ્યો તો 2 × 2, એકમાંથી 2 જાય તો માઇનસ, એટલે ટૂંકમાં અડધામાંથી 1 કાઢો તો માઇનસ અડધું વધે ને, તો એ માઇનસ અડધું અહીંયા લઈ લ્યો એટલે આ માઇનસ થઈ ગયું. આ E² અડધું છે એટલે બગડો આવશે તો 8 આવશે, 8πε0R. તો આ મને મળી ગઈ છે યાંત્રિક ઉર્જા. આ શું મળી ગઈ? યાંત્રિક ઉર્જા મળી ગઈ છે. ઉર્જાનો એકમ શું આવે? જૂલ આવે. પણ અહીંયા મોટા ભાગે આપણે બહુ નાની ઉર્જા હોય છે એટલા માટે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ પણ યુઝ કરશું. એ દાખલો આવશે ત્યારે જોશું. ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપ્યું હોય તો જૂલમાં ફેરવવાનું, જરૂર પડે એમ કરવાનું. રેડી? હવે તમે એક વસ્તુ નોટિસ કરો. શું? તો કે જો ગતિ ઉર્જાનું સૂત્ર 1/8πε0 1/8πε0 E²/R E²/R, આ માઇનસ, આ પ્લસ. ડન. તો MCQ માટે સીધું યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા છે તો એની યાંત્રિક ઉર્જા ગતિ ઉર્જા જેટલી જ હોય પણ ઋણ હોય, બરાબર. ઇલેક્ટ્રોનની યાંત્રિક ઉર્જા ગતિ ઉર્જા જેટલી જ હશે પણ ઋણ હશે. સમજાણું? તો જો તમે આ રીતે યાદ રાખી શકો. E બરાબર શું થાય? -K. કારણ કે આટલો ભાગ તો K છે. જો આટલો ભાગ શું છે? તો કે આટલો ભાગ K દર્શાવે છે, K. E પ્લસ છે તો E બરાબર -K. આ MCQ માટે યાદ રાખજો. E બરાબર -K. એ રીતના તમે સ્થિતિ ઉર્જા રહી સરખાવી શકો, બરાબર છે. સ્થિતિ ઉર્જા સાથે સરખાવી શકો કે જો અહીંયા આ યાંત્રિક ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સંબંધ તમે આડાવડો ગમે એનો લઈ શકો. અહીંયા ખાલી -8 છે, અહીંયા -4 છે, બરાબર. એટલે આના ગુણાકારમાં સ્થિતિ ઉર્જાના ગુણાકારમાં 1/2 કરી નાખું તો એ મને શું મળી જાય? યાંત્રિક ઉર્જા મળી જાય. તો જો હું સૂત્ર બીજું એક બનાવીને લખું છું, તમે આ તમારી રીતે બનાવી શકો. E બરાબર છે તો 2 માઇનસ, I માઇનસ, ઓલું માઇનસ, પણ આના ભાગાકારમાં 2 છે તો E બરાબર U/2 થાય. આવું સમીકરણ ચેક કરી લ્યો, તમે ચેક કરી લ્યો. E બરાબર U/2 થાય છે. જો 4 દુ 8 થઈ ગયા, સામે બે સરખા થઈ ગયા.
આઈ માઇનસ છે એટલે અહીંયા કાંઈ માઇનસ થશે નહીં. તો E બરાબર U/2 લઈ શકો, E બરાબર -k લઈ શકો. પછી તમે તમારી રીતના જે જરૂર પડે એ તમે આડાવડા ચેન્જ કરી શકો. દાખલામાં જે પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે આપણે કરવાનું. રેડી? તો અહીંયા આગળ આપણે મેઇન તમારે આ બધા સૂત્ર ગોખવાની જરૂર નથી. સીધું તમને મેઇન આના ઉપરથી તમને બનાવતા આવડે તો બનાવી શકો છો. હું તમને ખબર છે પહેલેથી ગોખવાની વિરુદ્ધ જ છું. કારણ કે આ બધાય તમે આખા ફિઝિક્સના બધાય સૂત્ર ગોખો ભેગું જ નહીં થાય. બરાબર? ખાસ કન્સેપ્ટ યાદ રાખવાનો, કુલંબીય બળ અને કેન્દ્રગામી બળ સરખા થાય એના ઉપરથી તમે વેગ ગોતી શકો, ગતિ ઉર્જા ગોતી શકો, સ્થિતિ ઉર્જા તો એમનામાં તમને ખબર જ છે, યાંત્રિક ઉર્જા મળી જાય, બધી ખબર પડી જાય. બરાબર? તો આ બધો કન્સેપ્ટ આપણે યાદ રાખવાનો છે. રેડી? તો ફટાફટ લખી નાખો વિડીયો પોઝ કરીને. અને હવે આપણે જોવાના છીએ આના ઉપર આધારિત એક દાખલો આપણને આપ્યો છે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણનો, એ આપણે જોઈ લઈએ. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છીએ ઉદાહરણ નંબર 12.3. રેડી? શું કહે છે આ ઉદાહરણ? પ્રાયોગિક રીતે એમ જણાયું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો. બરાબર? તમારે આ જે ઉર્જા આપી છે ને આ બહારથી આપવાની છે. તો ઇલેક્ટ્રોન પાસે જે ઉર્જા હશે ને એ માઇનસ હશે. ફરીથી સમજો, આ મેઇન કન્સેપ્ટ સમજવાનો છે. ધારો કે મેં હમણાં તમને કીધું એ પ્રમાણે આ 13.6 માઇનસમાં લખશું આપણે. શું કામ માઇનસમાં લખશું? હમણાં મેં તમને સમજાવ્યું હતું ને, અહીંયા પ્લસ હોય. બરાબર? આ ઇલેક્ટ્રોન છે, આની ઉર્જા નથી પોતાની, આની પાસેથી ઉછીની લીધેલી છે. તો ઇલેક્ટ્રોનની ઉર્જા એટલે આના લીધે મળેલી ઉર્જા થઈ. બરાબર? તમે ઉછીના પૈસા લીધા હોય તો એટલા તો તમારે પાછા દેવા જ પડે ને. ખ્યાલ આવ્યો? એટલે આટલી ઉર્જા તમે એને આપો ને તો એ મુક્ત થઈ શકે. એટલે આ એની બંધન ઉર્જા છે ઇલેક્ટ્રોનની. આ કઈ ઉર્જા છે? બંધન ઉર્જા છે. બંધન ઉર્જા હંમેશા શું હોય? માઇનસમાં જ હોય, ઋણ જ હોય. ખ્યાલ આવ્યો? આટલાથી બંધાયેલું છે એમ. ડન? હાલો, તો હવે આપણે લખતા જઈએ અને હમણાં ગણતરી કરી નાખી. ચાલો, તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનને જે આ જરૂરી ઉર્જા છે છૂટા પાડવાની ઉર્જા, બરાબર, પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા આટલી ઉર્જાની જરૂર છે. બરાબર? તો તમે લખી શકો કે અહીં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. રેડી? હા, હવે તમારે શું ગોતવાનું છે? ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો. કક્ષીય ત્રિજ્યા એટલે r બરાબર ક્વેશ્ચન માર્ક, વેગ એટલે v બરાબર ક્વેશ્ચન માર્ક. હવે આટલી ઉર્જા છે એટલે આટલી ઉર્જાની જરૂર છે પ્રોટોન અને ઇલેક્ટ્રોનને જુદા પાડવા માટે. તો તમારે આ કઈ ઉર્જા થાય? આ ઉર્જા કોની થાય? સ્થિતિ ઉર્જા થાય, ગતિ ઉર્જા થાય કે કુલ ઉર્જા થાય? યાંત્રિક ઉર્જા થાય. તો આ છે એ યાંત્રિક ઉર્જા છે. શું છે? યાંત્રિક ઉર્જા. બરાબર? તેથી તમે લખી શકો કે E બરાબર યાંત્રિક ઉર્જા E બરાબર -13.6 ઇલેક્ટ્રોન, એટલે 6 ની બદલે E લખાઈ ગયું યાર, -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? આ યાંત્રિક ઉર્જા છે. અને એના બરાબર જ તે શું થાય? તો કે યાંત્રિક ઉર્જાનું સૂત્ર શું છે? તો કે યાંત્રિક ઉર્જાનું સૂત્ર હમણાં આપણે જોયું ને, સ્થિતિ ઉર્જા ભાગ્યા 2. નો યાદ હોય તો, એટલે સ્થિતિ ઉર્જામાં માઇનસ હતું, E² કે Q1 Q2 / R, એટલે આ K એટલે 4 × 8 બરાબર 4πε0 × R. રેડી? ડન છે. પાક્કું? ક્લિયર? આટલું થાય. પણ આ જે છે ને આ ઉર્જા જૂલમાં છે, આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. ખ્યાલ આવ્યો તમને? આ જૂલમાં છે, આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. બેયના એકમ અલગ અલગ છે. રેડી? ઓકે. હવે આપણે પહેલાં તો ત્રિજ્યા ગોતવાની છે. તો આરને તમે કરતા બનાવો. તો આને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી ફેરવવું હોય જૂલમાં, તો તમે ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર વડે ગુણાકાર કરી નાખો એટલે એ જૂલ જ થઈ જાય ને. બરાબર? તો હવે તમે જોજો હું શું કરું છું. અહીંયાથી આરને કરતા બનાવું. બરાબર? તો આ E², આ માઇનસ માઇનસ તો પ્લસ થઈ ગયા, બે માઇનસ છે એટલે પ્લસ થઈ ગયા. E² ના છેદમાં આ 13.6 E એમનેમ રાખું છું, કારણ કે આના ગુણાકારમાં E કર્યું એટલે આ કેમાં આવી ગયું? જૂલ પર કુલમ, જૂલમાં આવી ગયું. હવે આ જૂલમાં છે, ધ્યાન રાખજો. આ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે એના ગુણાકારમાં. રેડી? આને અહીંયા લઈ લીધું, આને અહીંયા લઈ લીધું. હા, તો હજી આ વધશે 8πε0. રેડી? આ ગણતરી કરવાની છે. હવે આને શું કરાય? તો કે આને છે ને હજી આપણે ફેરવી નાખી.
અહીંયા ગુણાકારમાં 2 લઈ લઈ અને આ 4π કરી નાખી, બરાબર, અને આ એકલો, તો આને k લખાય, બરાબર. તો આ ke² અપોન 2 × 13.6 × e. હવે એક ઈ કેન્સલ થઈ ગયો, બરાબર. k એટલે 1/4πε0, એક ઈ કેન્સલ થઈ ગયો. હવે કિંમત મૂકી દો. k ની કિંમત કેટલી થાય? 9 × 10⁹, 1.6 × 10⁻19 કુલમ, બરાબર. અને 2 × 13.6. રેડી, ચાલો કેલ્ક્યુલેશન કરી નાખીએ ફટાફટ. તો 9 × 1.6 બરાબર આટલા, એને ભાંગ્યા 2 બરાબર આટલા, એને ભાંગ્યા 13.6 બરાબર આટલા. 0.5294 આવ્યું, બરાબર. કેટલા આવ્યા? 0.5294. હજી ઘાતનું કરવાનું બાકી છો. +9 - -9, તો 10⁻10 મીટર. ત્રિજ્યા કેમાં આવે? મીટરમાં. તો 0.52, આને શું કહેવાય? એંગસ્ટ્રોમ કહેવાય ને. 0.5294 એંગસ્ટ્રોમ. રેડી છે? ડન છે? રેડી? 0.5294 એંગસ્ટ્રોમ. અથવા તમે આને બગડા પછી નવડો છે તો તગડો કરી શકો. ટેક્સ્ટબુકમાં જે જવાબ લખ્યો છે એ આ રીતના છે કે 0.53 × 10⁻10 છે. તો ટેક્સ્ટબુકમાં 5.3 × 10⁻11 મીટર આમ લખ્યું છે. એમ ન કરો, આમ કરો તો એ ખોટું નથી. હો, આ બધું સાચું જ છે, બરાબર. વળી પાછા કે સર એ તો ખોટું થઈ ગયું ને. હા, ખોટું નહીં, સાચું જ છે ભાઈ. હાલો, હવે વેગ ગોતવાનો છે. તો વેગ માટે સૂત્ર કાંઈ ગોખા નથી, મહેનત ગોખા. તમે ગોખી નાખો તો બહુ સારું કહેવાય, બરાબર. કેન્દ્રગામી બળ અને કયું બળ સરખું હતું? કે Q1 Q2 એટલે k² અપોન r². અહીંયાથી એક r કેન્સલ થઈ ગયા હતા, તો વેગને કરતાં બનાવ્યો, તો વેગનો વર્ગ થઈ ગયો તો k² અપોન mr, બરાબર. તો v બરાબર શું થઈ જાય? v બરાબર વર્ગમૂળમાં k e અપોન વર્ગમૂળમાં mr, બરાબર. હા, હાલો, હવે આમાં આપણે કિંમત મૂકવાની છે. ઇલેક્ટ્રોનનું દળ આપ્યું નથી રકમમાં, તો આપણે મોઢે લઈ જ લેવાનું. ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય? 91 31, 9.1 × 10⁻31 કિલોગ્રામ. રેડી? વર્ગમૂળમાં k ની કિંમત કેટલી થાય? 9 × 10⁹. એ વર્ગમૂળમાં છે, એના ગુણાકારમાં 1.6 × 10⁻19 એના છેદમાં વર્ગમૂળની અંદર 91 31, 9.1 × 10⁻31 ઇન્ટુ ત્રિજ્યા મારી પાસે છે 5.3 × 10⁻11 મીટરમાં લખી. રેડી? ડન. હાલો, હવે આ બધી ગણતરી કરવી પડશે. થોડુંક લોચા લાપસીવાળું થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. વર્ગમૂળમાં 90 × 10 કેટલી ઘાત? 9 હતી, એમાંથી એક ગઈ, 8 વધી, 4 દુ 8, તો 10 ની 4 ઘાત થઈ ગઈ. ઓકે, ગુણ્યા 1.6 × 10⁻19 થઈ ગઈ. પહેલાં ઘાતનું લઈ લઈ 12, બરાબર. આ 31 ને 10 41 ને 42 -42 થાય, બરાબર. તો વર્ગમૂળની અંદર 9.1 ગુણ્યા 5.3 અને ગુણ્યા આ 42 થાય ને, 21 દુ 42, બરાબર. 21 દુ 42. હા, રેડી. તો 10 ની -21 થઈ. રેડી રેડી રેડી. તો વર્ગમૂળની અંદર 90 ભાગ્યા 9.1 ગુણ્યા 5.3 એના ગુણાકારમાં 1.6 ગુણાકારમાં 10 ની ઘાતનું શું કરશું? -21 છે, ઉપર જાય તો +21 થયા. 19 20 ને 21 2 ઈ થયા, 4 ને 2 6, તો આ 6 ઘાત થઈ ગયા. સરસ, વેરી ગુડ, વેરી ગુડ. જો થઈ ગયું સાવ સહેલું, બરાબર. મેથ્સમાં જેટલી પ્રેક્ટિસ કરો એટલું કરવું પડે તમારે. 90 ભાગ્યા 9.1 બરાબર આટલા, એને ભાગ્યા 5.3 બરાબર આટલા, એનું કાઢી નાખો વર્ગમૂળ, એટલે 1.366 આવ્યા. અને એને ગુણ્યા કરી નાખો 1.6, એટલે 2.1856 2.1856 ગુણ્યા 10 ની 6 ઘાત, 2.1856 ગુણ્યા 10 ની 6 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. રેડી? તો આને તમે 2.2 લખી નાખશો એપ્રોક્સિમેટ. ટેક્સ્ટબુકમાં કેટલું લખ્યું છે? હા, 2.2 જ કરી નાખ્યું છે, 18 છે ને એટલે. તો આ 2.2 એપ્રોક્સિમેટ 2.2 ગુણ્યા 10 ની 6 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. આટલો વેગ મળી જાય મારા વાલા બાળકો.
અને આ આટલી ત્રિજ્યા છે. એકમ તમે મજા આવે એ રાખી શકો. બરાબર, ટેક્સ્ટ બુકમાં આપ્યા છે એ જ આપવાની જરૂર નથી. રેડી? તો લખી નાખો ફટાફટ વિડીયો પોઝ કરીને. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે ટોપિક નંબર 12.3 પરમાણુ વર્ણપટ. ટેક્સ્ટ બુક પ્રમાણે એકદમ નાનો ટોપિક છે, પણ વર્ણપટ ડિટેલમાં આપણને શીખવો પડે. ઘણાને હજી ડાઉટ છે કે સર વર્ણપટ એટલે શું થાય? તો કે વર્ણપટ તમારે સમજવું છે તો તમને યાદ કરાવવું. આપણે વિદ્યુત ચુંબકીય તરંગો નામનું ચેપ્ટર શીખા, એમાં આપણે આખો વર્ણપટ જોયેલો છે. વર્ણપટ એટલે પ્રકાશ શબ્દ કરતાં પણ, કારણ કે પ્રકાશ શબ્દ હું બોલીશ એટલે તમારા મગજમાં સીધું દ્રશ્ય પ્રકાશ આવે, જાની વાલી પીનારા વાળું. પણ ખરેખર પ્રકાશના બદલે હું શબ્દ યુઝ કરવાનો છું વિકિરણ. બરાબર, વિકિરણમાં બધી રેન્જ આવી જશે. તો એ શું છે? તો કે તમે જે વિકિરણ છે, વિદ્યુત વિકિરણ એટલે અલ્ટિમેટલી પ્રકાશ એટલે શું છે? તો કે વિદ્યુત ચુંબકીય તરંગો. તો વિદ્યુત ચુંબકીય તરંગોનો વર્ણપટની શૃંખલા આખી તમને વિદ્યુત ચુંબકીય તરંગો નામના ચેપ્ટરમાં આખી ટેબલના ફોર્મમાં સમજાવેલી છે, અને એ આપણે ડિટેલમાં શીખાતા. બરાબર છે? યાદ કરો, રેડિયો તરંગો આવે જેની તરંગ લંબાઈ સૌથી વધારે હોય. બરાબર, પછી રેડિયો તરંગો, પછી માઇક્રોવેવ આવે. બરાબર, યાદ આવ્યું તમને? કંઈક આવે છે ને ધીમે ધીમે યાદ. રેડિયો વેવ, પછી માઇક્રો તરંગો, પછી પાર રક્ત તરંગો, પછી દ્રશ્ય પ્રકાશ, પછી પાર જાંબલી, પછી એક્સ રે, પછી ગામા કિરણો. બરાબર, આખી રેન્જ હતી. પણ એ કેવા ક્રમમાં હતી? તો કે તરંગ લંબાઈ સૌથી વધારે રેડિયોની હોય અને ગામાની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય. તો તમે બે રીતે એને યાદ રાખી શકો. વર્ણપટ એટલે શું? તો કે કાં તો તરંગ લંબાઈના ચડતા અથવા ઉતરતા ક્રમમાં હોય, અથવા તમે એને યાદ રાખો ઊંધું, તો કે આવૃત્તિના ઉતરતા અથવા ચડતા ક્રમમાં હોય. આ બે વચ્ચેનો સંબંધ એકબીજાનો વ્યસ્ત છે. સી બરાબર એફ લેમડા થાય, તમને ખબર જ છે. તો સી તો અચળ છે, એટલે તમે ધારો કે ગમે એને એકને કરતા બનાવો તો એફ બરાબર શું થાય? સી ના છેદમાં લેમડા. તો એફ ચલે છે 1/લેમડા. એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર, એક વધે તો બીજું ઘટે. તો એને ટૂંકમાં ચડતા અથવા ઉતરતા ક્રમમાં તમે આખું દર્શાવો ને ટેબલના સ્વરૂપમાં, પડદાના સ્વરૂપમાં, તો એને વર્ણપટ કહેવાય. ખ્યાલ આવ્યો? ડન છે? પાક્કું? તમે અત્યાર સુધી નોર્મલી ઓલું તો બધા એને યાદ જ હોય. દ્રશ્ય પ્રકાશનું શું હોય વર્ણપટ? તો કે જાની વાલી પીનારા. બરાબર, જાની વાલી પીનારા વિબગ્યોર ઇંગ્લિશમાં કહીએ તો. હા, તો પરમાણુ વર્ણપટ. અહીંયા આગળ આપણે ઓલરેડી આગળ શીખ્યા કે દુનિયાનો દરેકે દરેક તત્વ, દરેકે દરેક પરમાણુ પોતાનો એક અનોખો વર્ણપટ ધરાવે છે. જેવી રીતના મનુષ્યની કે કોઈ પણ પ્રાણીની ઓળખ એના ડીએનએથી થાય, બધાના ડીએનએ જુદા જુદા હોય, એવી રીતે કુદરતમાં જેટલા વાયુઓ છે, હાઇડ્રોજન છે, હિલિયમ છે, આર્ગન છે, બધા એના સિવાયના જેટલા છે બધા તત્વો, બધા પરમાણુ, એ બધાયનું કાંઈક ને કાંઈક સ્પેસિફિક વર્ણપટ હોય, જેમાં અમુક ચોક્કસ તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગો તમને દેખાય પડદા ઉપર. તો એની ઉંગલી છાપ ટેક્સ્ટબુકમાં, હવે આ એનસીઆરટીની ટેક્સ્ટબુક આવી તો બધાય ઇંગ્લિશનું ફરજિયાત ગુજરાતી કરે છે. ઇંગ્લિશમાં એને ફિંગરપ્રિન્ટ કહેવાય. બરાબર, અંગુલી છાપ શબ્દ યુઝ કર્યો છે. અંગુલી છાપ એટલે ફિંગરપ્રિન્ટ. બરાબર, જે રીતના આપણે ડીએનએ હોય ને એવી રીતના. તો એ દરેક તમે અલગ અલગ, ધારો કે તમે કોઈ ડબ્બામાં પેક કરીને વાયુ લઈ આવે, તો એ વાયુ કયો છે એ નથી ખબર, તો એ તમારે શું કરવાનું? એનો વર્ણપટ બનાવવાનો. તો એ વર્ણપટ છે એ સ્પેસિફિક વાયુનો ફિક્સ જ હોય કે આ વાયુનો વર્ણપટ આવો જોઈએ. બરાબર, એ રીતના થાય. હા, તો પણ વર્ણપટ શું છે? આપણે અહીંયા આગળ પરમાણુના વર્ણપટની વાત કરવાના છે. તો વર્ણપટના પહેલાં તો પ્રકાર કેટલા? તો કે વર્ણપટના બે પ્રકાર છે. બરાબર, પેલું જે છે એને ઉત્સર્જિત અથવા તો ઉત્સર્જક, બરાબર, રેખીય વર્ણપટ કહેવાય, વર્ણપટ. બરાબર, અને બીજું જે આપણી દુનિયાની અંદર ગરીબ માણસોનું શું થાય છે? તો કે શોષણ. તો આ શોષણ વર્ણપટ. બરાબર, ગરીબોનું બધાય શોષણ કરે. હા, બરાબર, ન કરવું જોઈએ પણ થાય છે, તો એને શોષણ, એટલે ટૂંકમાં બે યાદ રાખશું, ઉત્સર્જિત અથવા ઉત્સર્જક વર્ણપટ ને બીજું છે શોષણ વર્ણપટ. એના વિશે આપણને સમજવાનું છે કે આ વર્ણપટ છે શું, કેવી રીતે આવે છે. બરાબર, કેવી રીતે મળે છે. ટેક્સ્ટ બુકમાં આપણે ડિટેલમાં તો હજી આ ચેપ્ટરમાં આગળ શીખશું કેવી રીતે ખરેખર થાય છે. હવે આપણે બેઝિક ઇન્ફોર્મેશન હું તમને સમજાવી દઉં. મેઇન આપણે ઉત્સર્જક વર્ણપટની વાત કરીએ. શોષણ એટલું બધું
ઇમ્પોર્ટન્ટ નથી, પણ ઉત્સર્જકની વાત કરીએ તો શું થાય તો કે કાચની એક બ્લુ કલરની ક્યાં ગઈ માર્કર, હા, કાચની કસનળીની અંદર શૂન્યાવકાશિત કરેલી હોય, ખૂબ ઓછા દબાણે વાયુ ભરેલો હોય, તો આ માની લો કે આ વાયુના અણુઓ છે, બરાબર છે, આ વાયુના અણુઓ છે એને શું કરવામાં આવે તો કે એને બહુ ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટેજ આપો એટલે એમાંથી શું થાય તો કે પ્રકાશ બહાર નીકળે, બરાબર. ધારો કે અત્યારે હું તમને સાવ સિમ્પલ રીતે સમજાવું છું, મેં આ આકૃતિ ઓલરેડી આગળ દોરીને સમજાવી હતી. એકચ્યુઅલી અહીંયા આગળ એક શું કહેવાય, આ બધી વસ્તુ ક્યાં થાય છે તો કે અંધારામાં થાય છે, તો જ પ્રકાશ દેખાય ને. બહારથી હવા બીજો સૂર્યપ્રકાશ કે બીજો આવતો હોય પ્રકાશ તો એનો વર્ણપટ એમાં આમાં એડ થઈ જાય, એટલે બધી વસ્તુ થાય અંધારામાં, બરાબર. હા, હવે આમાંથી શું થાય તો કે આમાંથી ધારો કે પ્રકાશના કિરણો નીકળ્યા, એ પ્રકાશના જે કિરણો નીકળ્યા એને ક્યાંથી પાસ કરવાના તો કે એને પ્રિઝમમાંથી પાસ કરવાના. અને અહીંયા આગળ શું છે તો કે અહીંયા આગળ એક સ્ક્રીન રાખેલી હોય, પડદો, બરાબર. તો એ પડદા ઉપર તમને અમુક નિશ્ચિત તરંગ લંબાઈ વાળો જ તે પ્રકાશ દેખાય, અમુક નિશ્ચિત તરંગ લંબાઈ વાળો જ પ્રકાશ દેખાય, બધી ન દેખાય. કારણ કે ચડતા અથવા ઉતરતા ક્રમમાં તમે જુઓ વિદ્યુત ચુંબકીય તરંગો એમાં તો બધી તરંગ લંબાઈ છે, પણ આમાં બધી નથી મળતી, ચોક્કસ તરંગ લંબાઈનો જ પ્રકાશ મળે છે, ચોક્કસ તરંગ લંબાઈ વાળો જ પ્રકાશ અહીંયા પડદા ઉપર મળે છે, આને વર્ણપટ કહેવાય, બરાબર. તો એ પછી કઈ મળશે એ પદાર્થ ઉપર આધાર રાખે, તત્વ ઉપર આધાર રાખે. હાઇડ્રોજનમાં કંઈક અમુક ચોક્કસ મળતી હોય, હિલિયમમાં કંઈક અમુક ચોક્કસ મળતી હોય, આર્ગનમાં કંઈક અમુક ચોક્કસ મળતી હોય, પણ અસતત મળતી હોય. ખાસ આ ધ્યાનથી સમજજો, શબ્દ અસતત મળે. તરંગ લંબાઈ મળે છે કેવી તો કે અસતત મળે, બરાબર. અલગ અલગ ફિક્સ તરંગ લંબાઈઓ મળે પણ અસતત મળતી હોય, બરાબર. એવું શું કામ થાય છે હવે આપણે આગળ શીખવાના છીએ, એની ચિંતા ન કરતા. અસતત તરંગ લંબાઈ વાળી ટૂંકમાં અલગ અલગ રેન્જમાં મળશે. ધારો કે અહીંયા માની લો કે ખાલી સમજવા ખાતર આપણે એવું સમજીએ કે ભાઈ અહીંયા 1400 એંગસ્ટ્રોમ મળી, બરાબર. તો એના પછી અહીંયા જે મળશે ને એ 1375 એંગસ્ટ્રોમ હશે. વચ્ચેની જે બાકીની કેટલી વધી તો કે 25 એંગસ્ટ્રોમ છે એ ન મળે, બરાબર. આ 25 બાકીના જે છે ને એટલી નહીં મળે, સમજાણું. વળી પાછી એના પછી કંઈક મળતી હશે તો એ માની લો કે 1245 એંગસ્ટ્રોમ મળે, બાકીની વચ્ચે ન મળે, લ્યો શું કરવાનું. તો આવું કંઈક ફિક્સ મળે છે, ખ્યાલ આવ્યો. તો આને કહેવામાં આવે છે ઉત્સર્જિત અથવા ઉત્સર્જક રેખીય વર્ણપટ કહેવાય. કેવો કહેવાય? ઉત્સર્જક રેખીય વર્ણપટ. આ ઉત્સર્જન કરે છે, પ્રકાશનું ઉત્સર્જન કરે છે. હવે ધ્યાનથી સમજો, શોષણ વર્ણપટ એટલે શું તો કે વાયુ આનો આ જ, ધ્યાન આપજો. હવે શોષણમાં શું થશે, આ વાયુ આનો આ જ છે, બધી વસ્તુ આની આ જ છે, પણ હવે એમાં છે ને દ્રશ્ય પ્રકાશ કે કોઈ બીજો પ્રકાશ જે આપાત કર્યો તમે અહીંયા બહારથી પ્રકાશની બદલે હું કયો શબ્દ વાપરીશ? વિકિરણ. તમે બહારથી વિકિરણ આપાત કરો છો. ટેક્સ્ટબુકમાં તો શ્વેત પ્રકાશ લખ્યો છે, શ્વેત એટલે સફેદ રંગનો પ્રકાશ, બરાબર. પણ આપણે એકચ્યુઅલમાં વિકિરણ આપાત થાય. હવે વિકિરણ આપાત થાય, હવે જો ઊંધી પ્રક્રિયા થાય છે. વિકિરણ આપાત થઈને આ વિકિરણનો જે પ્રકાશ નીકળ્યો ને એ અહીંયા ગયો, તો એકચ્યુઅલમાં આમાં આ જે પહેલાં જે મળતી હતી ને પહેલાં જ્યાં મળતી હતી ને એ ભાગ થઈ ગયો કારો, અહીંયા કાંઈ મળતું નથી, અહીંયા અંધારું થઈ ગયું. આ ભાગમાં અહીંયા જે મળતી હતી ને અહીંયા અંધારું થઈ ગયું. હવે શું થઈ ગયું? આ અંધારું થઈ ગયું, અંધારું. અહીંયા પણ અંધારું, કંઈ દેખાતું નથી. બાકીના ભાગમાં મળી લ્યો, અહીંયા મળી. પહેલાં જ્યાં હતી ત્યાં ન મળી. એ બધી શું થઈ ગઈ તો કે એ બધાનું શોષણ થઈ ગયું. શું થઈ ગયું? શોષણ થઈ ગયું. અને જે નહોતી મળતી ઓલામાં એ બધી આમાં મળી. એકબીજાનું વ્યસ્ત. ખ્યાલ આવ્યો તમને? જે તમને ખરેખર તરંગ લંબાઈ મળે છે ઉત્સર્જિતમાં, એનું તમે એ જ વાયુનું તમે જ્યારે શોષણ વર્ણપટ બનાવો તો ઉત્સર્જિતમાં જે તમને કલરવાળી મળતી હોય, અલગ અલગ કલરની, જાનીવાલી પીનારામાંથી કોઈ પણ, એ બધી નહીં મળે. એની જગ્યાએ તમને અંધારું, બરાબર, પ્રકાશ વગરનો ભાગ, બરાબર, એવી રેખાઓ તમને ત્યાં મળશે. ટૂંકમાં એ ભાગમાં તમને કોઈ રેખા જ નહીં મળે વર્ણપટની. ત્યાં સાવ પ્રકાશ જ નહીં હોય, અંધારું, કાળા કલરની રેખાઓ મળશે, બરાબર. અને બાકીના ભાગમાં જે ઓલામ નહોતી મળતી ત્યાં બધી મળશે પાછી. ઊંધું થઈ ગયું. આવું શું કામ થાય છે? આવું શું કામ થાય છે? એનો જવાબ હવે આપણને આના પછીના લેક્ચરોમાં મળવાનો છે. પણ અત્યારે તમને ખાસ કન્સેપ્ટ સમજાઈ ગયો કે ઉત્સર્જક વર્ણપટ કોને કહેવાય, શોષણ વર્ણપટ કોને કહેવાય. કારણ કે ટેક્સ્ટબુકમાં આટલી જ વસ્તુ તમને કીધી છે. શોષણ વર્ણપટમાં જ્યાં આમાં મળતી હતી એની જગ્યાએ હવે અહીંયા આગળ તમને અંધારું મળશે. ટૂંકમાં
ડાર્ક રેખાઓ મળશે, બરાબર, અપ્રકાશિત રેખાઓ મળે અને બાકીના ભાગમાં પ્રકાશિત મળે. અને એ પાછી ઓલી જ હોય કે જે જ્યારે તમે આને ઉત્સર્જિત કરીને લઈ આવ્યા હતા ને એ જ સેમ ટુ સેમ, એકમાં મળે ને એકમાં અંધારું, એકમાં મળે એકમાં અંધારું, બરાબર, એક જ વાયુ. તો આને કહેવામાં આવે છે પરમાણુ વર્ણપટ, બરાબર, જેનું સંશોધન સૌથી પહેલાં કોને મળ્યું હતું? 1885માં જ્હોન જેકબ બામર, બરાબર છે, જે ખરેખર એક સ્કૂલના શિક્ષક હતા, એમણે મળ્યું હતું.